આમોદ શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના આમોદ મામલતદારના ગેટની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરાતા કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। એમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાસુમન અને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આમોદ શહેર તેમજ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના આમોદ મામલતદારના ગેટની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરાતા કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે કાર્યક્રમ અંતર્ગત વિવિધ લખાણવાળા બેનરો અને પ્લે કાર્ડ હાથમાં રાખી વિરોધ કરવામાં આવ્યો હતો। આમોદના મુસ્લિમ અગ્રણીઓ સહિત આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, માજી પ્રમુખ મુકેશભાઈ વસાવા, ઉમેશભાઈ પાંડ્યા, રોહિતભાઈ માછી, કેતન મકવાણા, મહેશભાઈ પટેલ તેમ કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આમોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 22/4/2025ના મંગળવારના રોજ પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર અને કાયરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા આપણા નિર્દોષ ભારતીય નાગરિકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। તેમજ તે હુમલામાં ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।